સોશિયલ મીડિયા પર ચાલી રહેલા મેલોડી દોસ્તીના ટ્રેન્ડ વચ્ચે પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને 2 સુંદર સ્ટોલ પણ ગિફ્ટ આપી. આ બંને સ્ટોલના કારણે ભારતીય કલાની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. એક સ્ટોલ આસામના કિંમતી ગોલ્ડન સિલ્કની છે, તો બીજી મણિપુરની શિરુઈ લીલી સિલ્કની બનેલી છે. આસામનું વિશ્વપ્રસિદ્ધ મોગા સિલ્ક કે ગોલ્ડન સિલ્ક કોઈ સામાન્ય કાપડ નથી. આ દુનિયાનું એકમાત્ર એવું સિલ્ક છે જેને કોઈ કલર કે ડાય કરવાની જરૂર નથી પડતી, કારણ કે રેશમના કીડા કુદરતી રીતે જ શુદ્ધ સોનેરી રંગનો તાર બનાવે છે. અને આ કાપડની સૌથી અદ્ભુત ખાસિયત એ છે કે તેને તમે જેમ જેમ ધોશો તેમ તેમ તેની સોનેરી ચમક ઘટવાને બદલે વધુને વધુ ખીલશે. એક જમાનામાં અહોમ રાજવંશના રાજાઓ જ આ શાહી કાપડ પહેરતા હતા. આ સિવાય વડાપ્રધાને જે શિરુઈ લીલી સિલ્ક સ્ટોલ પણ ભેટ આપી, જે મણિપુરની પવિત્ર ધરતી અને ઇટાલીના ઇતિહાસને એક અતૂટ તાંતડે બાંધે છે, કારણ કે આ લીલી ફૂલનો સંબંધ ઇટાલીના ઇતિહાસ સાથે બહુ ઊંડો જોડાયેલો છે. ઇટાલીમાં સદીઓથી લીલીના ફૂલને પવિત્રતા, સુંદરતા અને કલાત્મક શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. ઇટાલીના પ્રખ્યાત રેનેસા યુગના પેઇન્ટિંગ્સ અને કલામાં પણ આ ફૂલ વારંવાર જોવા મળે છે. આ અદ્ભુત સ્ટોલની ડિઝાઇન મણિપુરના ઉખરુલ જિલ્લામાં આવેલા શિરુઈ કાશોંગ પહાડની ટોચ પરથી પ્રેરિત છે. આ પહાડી પર દુનિયાનું સૌથી દુર્લભ ફૂલ ખીલે છે, જેનું નામ છે શિરુઈ લીલી. આછા ગુલાબી સફેદ પાંખડીઓ ધરાવતું આ ફૂલ દુનિયામાં માત્ર અને માત્ર મણિપુરના આ એક જ પહાડ પર કુદરતી રીતે ઉગે છે, બીજે ક્યાંય નહીં. મણિપુરના સ્થાનિક તાંખુલ નાગા સમુદાય માટે આ ફૂલ તેમની પવિત્રતા, ઓળખ અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. તો જણાવો કે તમને વડાપ્રધાને આપેલી આ ગિફ્ટ્સ કેવી લાગી?